મને છે ને આજ વિચાર આવ્યો. શું વિચાર આવ્યો? વિચાર એવો આવ્યો કે આપણે 100 વર્ષ પછી છે બરાબર, આપણે વિચારીએ તો આપણે નહીં હોય, આપણા મા બાપ નહીં હોય બરાબર, પછી આપણે જે આ ફ્રેન્ડ બધા છે જેને આપણે ફોનમાં વાતો કરીએ મજાક મસ્તી કરીએ, એ બધા ફ્રેન્ડ નહીં હોય 100 વર્ષ પછી. એ વાત તમારી સાચી છે. ને પછી આપણે જે ઘરમાં અત્યારે રહીએ છીએ બરાબર, આ ઘરમાં તો અહીંયા કોણ રહેતું હોય છે 100 વર્ષ પછી એ આપણને ખબર નથી. ખબર નહીં કોણ હશે. અને 100 વર્ષ પછી આપણે જે ગાડી અત્યારે ફેરવું છું હું બરાબર, 2 વ્હીલર ને 4 વ્હીલર, તો ક્યાં ભંગારમાં રખડ દે છે આપને કઈ ખબર જ નથી. હોય જ ને, ન તો પતો જ ના હોય કઈ. તો પછી હું કહું, આ બધું આપણે જે માયા જાળમાં પડ્યા છે બરાબર, ક્યાંક આપણે હાલતા બાંધણું કરીએ કોકાઈ રે બરાબર, પછી એ બધું કરીએ તો એ બધું શું કામ કરવું જ જોઈએ? ના જ કરવું જોઈએ ને. સમજી લે કે તારે ક્યાંક જવું હોય તો હું તને રોકું, મારે ક્યાંક જવું હોય તું રોક ને, હવે રોક ટોક ને બધું શું કરવાની જરૂર છે? આપણે આ બધું આપણે 100 વર્ષ પછી ની ખબર જ નથી કઈ. તો ના જ કરવી જોઈએ ને. હા તો હું તને એ જ કઉ છું, તો આ બધું આપણે મૂકી દેવું જોઈએ હવે. હા તો બરાબર છે. આ સંસારમાં છે ને એ બધી માયાજાળમાં જ નીકળી જવું જોઈએ. તારે જેમ કરવું એમ તારે કરવાનું, મારે જેમ કરવું મારે કરવાનું. મારે ગમે ત્યાં જવું હોય ને તો તારે હાથ પાડી દેવાની. એટલે તમારે જાવું છે ક્યાં ઈ કયો ને. એટલે જવાની કઈ વાત નથી. આ તો હું તને કહું છું કે આપણે આવી રીતે 100 વર્ષ પછી આવી રીતે હશે બરાબર, તો અત્યારે આપણે બધું મૂકી દેવું જોઈએ. હા તે મૂકી દે, પણ તમારે જાવું છે ક્યાં ઈ કયો ને મને. મારે ક્યાંય નથી જવું. મારા ફ્રેન્ડ ને બધે છે ને ગોવા જવાનું પ્લાનિંગ કરતા હતા, સમજાઈ ગયું? એટલે હું કહું કે હાલ ને તો હું જઈ આવું, પછી તો આપણે ક્યાં 100 વર્ષ પછી ક્યાંય ભેગા નથી જવાના, તો અત્યારે જ હું કહું જઈ આવું મેં એમ વિચાર્યું. એટલે સીધી રીતે પૂછાતું નથી ગોવા જાવ પેલા આવડું મોટિવેશનલ સ્પીકર બનવાની ક્યાં જરૂર હતી? સીધી રીતે વાત નથી થતી. ખોટા ખોટા ઇમોશનલ બ્લેકમેલ, 100 વર્ષ પછી આ નહીં હોય, 100 વર્ષ પછી આ, એ તો નથી હોવાનું તો નથી જ હોવાનું. કોઈ અમર પત્ર લખાવીને જ નથી આવ્યા. એમ કહેવાનું મારે મારા ફ્રેન્ડ ભેગું ગોવા જાવ, પણ હું તમને ના જ પાડવાની છું, નથી જ જવાનું. ના ઈ કઈ નથી, પણ આ તો હું તને રિયાલિટી જે છે ને ઈ તને કહું છું. જવાનું ઈ તો વાત અલગ. હા હું તમને જે રિયાલિટી છે કે આ જન્મમાં હું તમને તમારા ફ્રેન્ડ ભેગી ગોવા જવા નથી દેવાની, બરાબર? અરે પણ વાંધો શું છે તને જવામાં? આવે હું ગોવા નથી ગઈ, મારે એ આવો ને તો મને હમણાં દિવાળીએ લઈ જવા નથી ફરવા, તો તમને વાંધો પડતો હતો. ગોવા ને ગામડે ઉપાડી ગયા. આપણે તો 7 જન્મ સુધી ભેગું રહેવાનું છે. એક જન્મમાં હોય એને ભેગો જઈ આવું બરાબર, આવતા 6 જન્મમાં આપણે ભેગા જાવ, એમાં શું ફેર પડે? હવે મારે કઈ કરવું જ નથી. મારા આવતા જન્મમાં તમારે રહેવું જ નથી. મારા આવતા જન્મમાં માણા જ નથી થવું. પેલા તો આવતા જન્મની ઉપાધિ હું કામ કરો? પેલા આ જન્મ તો હાચવી લ્યો, પછી આવતા જન્મની વાતો કરજો. આ જન્મમાં હરખાય હચવાતી નથી ને આવતા જન્મની વાતો કરે, 7 જન્મ સુધીની વાતો કરે. અરે આપણે તો 7 જન્મ ભેગા રહેવાના છે. ફ્રેન્ડ થોડા 7 જન્મ ભેગા રહેવાના છે. એક જન્મમાં અત્યારે જઈ આવીએ ને પછી આપણે જાવું. ક્યાંય જવાનું નથી. ફ્રેન્ડ ભેગું જવા ગોવા બોવા ક્યાંય મારે મોકલવા નથી. તમારે જે મન થાય જવું હોય તે મને લઈને જાજો, હું તમારી ભેગી આવીશ. આપણે બેને જવાનું છે. મેં ગોવા જોયું નથી. તમારું વયું શું છે મારા ભેગું આવવામાં? ફ્રેન્ડ લટક લટક કરતા ગમે ત્યાં ફ્રેન્ડ હાલ્યા એટલે આપણે હાલતું જ થઈ જવાનું. એ તો બધે રખડું છે. ફોન કર્યા થાય એટલે હું તમારે બધા ભેગું હાલતું જ થઈ જવાનું. સારું તો હું કાલ તો બીજું તો શું આવે, કેટલીક કાઈસ કરવી 100 વર્ષ પછી આમ થાય, નાલિયા વર્ષ પછી આમ થાય. જે કરવાનું છે એ કરો ને. ખોટા નાટક જ કરવા હાવ બધા. લે હા તો હું જાઉં. હા જાઓ, નીકળો, કામ ધંધા કરો. એ ગોવા બોવા મૂક દેજો, મનમાંથી કાઢજો. 100 વર્ષનું કાઢજો બધું. હા તો હું જાઉં ને. હા જાઓ, ગોવા નહીં, કામ ધંધે. કામ ધંધે. હા તે સારું. હા